ચાલો વિદ્યાર્થી મિત્રો, નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. હું છું મેહુલ બારિયા. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 નું બરાબર ત્રિકોણ અને તેના ગુણધર્મોનું છઠ્ઠું પ્રકરણનો ફટાફટ આપણે રિવિઝન કરવાનું છે. તો જો ત્રિકોણના મૂળભૂત ઘટકો અને વર્ગીકરણ. ત્રિકોણ એ 3 રેખાખંડોથી બનેલો સાદો બંધ વક્ર છે. ત્રિકોણના 6 ઘટકો હોય છે, 3 બાજુ અને 3 ખૂણાઓ. બાજુ AB, BC અને C. બરાબર, ત્રિકોણ છે. હું અહીંયા ત્રિકોણ એક દોરું છું, જેના આધારે તમને ખ્યાલ આવશે. ચલો, આ ત્રિકોણ છે બંધ વક્ર વાળો, A, B અને C. અહીંયા એની બાજુ આપેલી છે AB, BC અને C. ખૂણા છે, શિરોબિંદુઓ છે. ખૂણો A, ખૂણો B, ખૂણો C. શિરોબિંદુ A, B, C. બરાબર, ત્રિકોણનું વર્ગીકરણ બાજુ અને ખૂણાના આધારે કરી શકાય છે. બરાબર, તો અહીંયા જો બાજુના આધારે વિષમ બાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ અને સમદ્વિબાજુ ત્રિકોણ. ખૂણાના આધારે લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ. ચલો આપણે આગળ જોઈએ ફટાફટ. એક ત્રિકોણ XYZ ના 6 ઘટકો, 3 બાજુ અને 3 ખૂણા લખો, જે આપણે આગળ જોયું તે. બરાબર, જો ત્રિકોણ LMN હોય તો શિરોબિંદુ L ની સામેની બાજુ અને બાજુ MN ની સામેનો ખૂણો. હવે આ ત્રિકોણ છે, હું તમને અહીંયા બતાવું. બરાબર, કયો ત્રિકોણ છે? LMN. ચલો, LMN. તો અહીંયા જો L ની સામેની બાજુ કોણ થાય? MN. અને MN ની સામેનો ખૂણો કોણ થાય? તો કે L થશે. બરાબર, ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. ત્રિકોણની મધ્યગા. મધ્યગા એ રેખાખંડ છે જે ત્રિકોણના શિરોબિંદુ તેની સામેની બાજુના મધ્ય બિંદુ સાથે જોડે છે. દરેક ત્રિકોણને 3 મધ્યગા હોય છે અને તે હંમેશા ત્રિકોણના અંદરના ભાગમાં સમાયેલી હોય છે. ત્રિકોણ PQR માં M એ બાજુ QR નું મધ્ય બિંદુ હોય તો મધ્યગા શોધો. બરાબર, હવે જો અહીંયા ત્રિકોણ તમને બતાવું છું, ખ્યાલ આપજો, ખાસ ધ્યાન આપજો. આ ત્રિકોણ છે PQR. બરાબર, ચલો, QR ઉપરનું મધ્ય બિંદુ કોણ છે? M આપેલું છે. તો આ PM છે શું છે? એની મધ્યગા છે. બરાબર, તો મધ્ય બિંદુ M શોધવાના છે. તો તમને આરામથી મળી જશે. ચલો આગળ જોઈએ. શિરોબિંદુ P ને સામેની બાજુ QR ના મધ્ય બિંદુ M સાથે જોડો. રેખાખંડ PM એ ત્રિકોણ PQR ની શું છે? મધ્યગા છે. ક્વેશ્ચન, ત્રિકોણ ABC માં જો DABC નું મધ્ય બિંદુ હોય તો રેખાખંડ AD ને શું કહેવાય? તો એની મધ્યગા કહેવાય છે. બરાબર, જો ત્રિકોણ LMN માં ખૂણો LP એ મધ્યગા હોય તો P એ કઈ બાજુનું મધ્ય બિંદુ છે? તો P એ કઈ બાજુનું મધ્ય બિંદુ છે? તો મધ્ય બિંદુ LP એટલે ઉપરથી લંબાયેલો હોય તો MN નું મધ્ય બિંદુ હોય છે. બરાબર, ત્રિકોણનો વેધ. ત્રિકોણનો વેધ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ પહેલા ફટાફટ આપણી ચેનલ પર જેટલા પણ બાળકો આ વિડીયો જોઈ રહ્યા છે એમાંથી હજુ સુધી 24% બાળકોએ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે. 75.9% જેટલા બાળકોને જે ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે, તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ ચેનલ પરથી તમને તમારા ધોરણના તમામ પાઠના સ્વાધ્યાય, તમામ વિષયના પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, એ સિવાય પરીક્ષા સમયે મોડેલ પેપર પણ મળી રહેશે. આ ઉપરાંત ધોરણ 5 માં આવતી CET ની પરીક્ષા, જવાહર નવોદયની પરીક્ષા, ધોરણ 6 ની PSC ની પરીક્ષા તેમજ ધોરણ 8 માં આવતી NMMS અને જ્ઞાન સાધનાની પરીક્ષાના વિડિયો લેક્ચર અને મોડેલ પેપર પણ તમને આ ચેનલ પરથી મળી જવાના છે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો. કેટલાક બાળકોને આ રીતે બટન બતાવતા છે તો કેટલાકને આ રીતે બતાવતા છે. ફટાફટ એ બટનને દબાવો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દો. એ શિરોબિંદુમાંથી તેની સામેની બાજુને સમાવતી રેખા પર દોરેલા લંબ રેખાખંડને વેધ ત્રિકોણની ઊંચાઈ દર્શાવે છે. દરેક ત્રિકોણને 3 વેધ હોય છે. વેધ ત્રિકોણના અંદરના ભાગમાં, બહારના ભાગમાં અને ત્રિકોણ ઉપરના ભાગમાં આવેલા હોય છે. ત્રિકોણ ABC માં જો શિરોબિંદુ A માંથી સામેની બાજુ BC પર AT લંબ હોય તો વેધ શોધો. તો વેધ શું થાય? AT છે, વેધ થશે. A થી B પરનો લંબ દોરો અને રેખાખંડ AT એ ત્રિકોણ ABC નો શું થાય? વેધ થાય છે. કોઈ પણ ત્રિકોણને કેટલી મધ્યગા અને કેટલા વેધ હોઈ શકે? તો કોઈ પણ ત્રિકોણને 3 મધ્યગા હોઈ શકે અને 3 વેધ હોઈ શકે. બરાબર છે, ચલો આગળ જોઈએ. શું વેધ હંમેશા ત્રિકોણની અંદરના ભાગમાં જ હોય છે? ના, જરૂરી નથી. કાટકોણ ત્રિકોણો હોય છે, એમાં ત્રિકોણ ઉપર હોય છે. બરાબર, લઘુકોણ ત્રિકોણમાં અંદર હોય છે અને ગુરુકોણ ત્રિકોણમાં બહાર પણ હોય છે. ચલો આગળ જોઈએ. ત્રિકોણનો બહિષ્કોણ અને ગુણધર્મ. જ્યારે ત્રિકોણની એક બાજુને લંબાવવામાં આવે છે ત્યારે જે ખૂણો રચાય છે તેને બહિષ્કોણ કહેવામાં આવે છે. બરાબર, તેની સાથેનો ખૂણો આસન કોણ કહેવાય છે અને બાકીના બે ખૂણા અંતઃસમૂહ કોણ તરીકે ઓળખવામાં આવે છે. ત્રિકોણનો બહિષ્કોણ તેના અંતઃસમૂહ કોણના માપના સરવાળા જેટલો હોય છે. એટલે કે બહિષ્કોણ બરાબર અંતઃસમૂહ કોણ 1 વત્તા અંતઃસમૂહ કોણ 2. જો હું અહીંયા તમને બહિષ્કોણ છું એ અહીંયા બતાવું છું. બરાબર, ચલો આ ત્રિકોણ છે બેટા. હાલો, A, B, C અને અહીંયા લખું છું D. અને બહિષ્કોણ કહેવાય. શું કહેવાય? બહિષ્કોણ, બહારનો ખૂણો, બહિષ્કોણ. બરાબર, તો આ બહિષ્કોણ કોણ છે? તો કે ખૂણો ACD.
તો એના અંતઃસમૂહ કોણ કોણ થાય? તો કે ખૂણો A વત્તા ખૂણો B. આ બે છે એના અંતઃસમૂહ કોણ થાય છે. બરાબર, જે મેં તમને અહીં બતાવેલું છે. તો એક ત્રિકોણનો બહિષ્કોણ 110 છે, તેના અંતઃસમૂહ કોણમાંથી એકનું માપ 50 છે, બીજાનું માપ શું હોય? તો કે 110 છે, એમાંથી 50 બાદ કરો એટલે કેટલા આવ્યા? 60 હોય. તો બીજાનું માપ કેટલું હશે? 60 હશે. ઓકે, ચલો આગળ આપણે જોઈએ ફટાફટ. એક ત્રિકોણના અંતઃસમૂહકોણનું માપ 60 છે અને બીજાનું 80 છે, તો બહિષ્કોણનું માપ કેટલું હોય? તો કે 60 ને 80 કેટલા થાય? તો કે 8 ને 14 140 થાય. બરાબર, ચલો આગળ જોઈએ ફટાફટ. એક ત્રિકોણનો બહિષ્કોણ 70 છે અને તેના એક અંતઃસમૂહકોણનું માપ 25 હોય, તો બીજા અંતઃસમૂહકોણનું માપ શું? તો 70 માંથી કેટલા બાદ કરવાના છે? 25 એટલે કેટલા આવ્યા? 45. બરાબર, ચલો. જો ત્રિકોણનો એક બહિષ્કોણ 120 હોય અને અંતઃસમૂહકોણ 50 હોય, તો 120 માંથી 50 બાદ કરો એટલે બીજાનું કેટલું મળે? 70 મળવાનું છે. ચલો, ત્રિકોણના ખૂણાનો સરવાળાનો ગુણધર્મ. ત્રિકોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ એ જણાવે છે કે ત્રિકોણના ત્રણેય અંતઃકોણના માપનો સરવાળો હંમેશા 180 હોય છે. એટલે કે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. ત્રિકોણ PQR માં માપખૂણો Q બરાબર 47, માપખૂણો R બરાબર 52, તો માપખૂણો P શોધો. તો 47 ને 52 નો શું કરવાનો? સરવાળો કરવાનો. એ શેમાંથી બાદ કરવાનો? 180 માંથી બે નો સરવાળો થાય છે 99. 99 180 માંથી જાય એટલે કેટલા આવે છે? 81. આમ તમને ત્રીજો ખૂણો છે મળી ગયો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. એક ત્રિકોણના બે ખૂણા 30 ને 80 હોય, તો ત્રીજો ખૂણો શું થાય? તો 30 ને 80 નો સરવાળો કેટલો થાય? 110 થાય. 110 થી 180 માંથી તમે બાદ કરો તો શું મળે છે? તમને 70 અંશ મળે છે. બરાબર, એક ત્રિકોણનો એક ખૂણો 80 નો છે અને બાકીના બે ખૂણા સરખા છે, તો બાકીના બે ખૂણા, એક ખૂણો 80 નો હોય તો 180 માંથી 80 બાદ કરો એટલે 100 હોય. બાકીના બે ખૂણા સરખા એટલે 100 ના બે ભાગ કરો એટલે કેટલા મળ્યા? 50 50. બરાબર, તે બંને સમાન ખૂણાના માપ શોધો, તો કે 50 50 અંશ મળે. એક ત્રિકોણના ત્રણ ખૂણા એક જેમ બે જેમ 3 ના પ્રમાણ હોય, તો ત્રિકોણથી બધા ખૂણા શોધો અને તેના વર્ગીકરણના આધારે કરો. તો અહીંયા જો ત્રણ ખૂણાનું માપ આપેલું છે, તો ત્રણેય ખૂણા ધારી લઈએ. A બરાબર કેટલા? 1x લઈ લો. ખૂણા B બરાબર શું લઈ લો? 2x લઈ લો. અને ખૂણા C બરાબર શું લઈ લો? 3x. ત્રણેય ખૂણાના માપનો સરવાળો એટલે કે ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર કેટલા થાય? 180. બરાબર, તો અહીંયા જો 1x વત્તા 2x વત્તા 3x બરાબર 180. 1 વત્તા 2 વત્તા 3 એટલે 3 ને 3 કેટલા છે? 6x બરાબર 180. 6 ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં. તેથી 180 ભાગ્યા કેટલા? 6. 6 તરીકે કેટલા આવ્યા? 18. 30 મળ્યા. તો અહીંયા 30 મૂકી દો એટલે 30 અંશ. 30 દૂન 60 અંશ. અને અહીં કેટલા થયા? 90 અંશ થઈ ગયા. સરવાળો કરો 180 થઈ ગયા. તો આ ત્રિકોણના બધા ખૂણા શોધો, તેનું વર્ગીકરણ ખૂણાના આધારે કરો. ખૂણાના આધારે વર્ગીકરણ કર્યું એટલે આ કાટકોણ ત્રિકોણ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. ખાસ ગુણધર્મો ધરાવતા બે ત્રિકોણો નીચે મુજબ છે. સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણમાં બધી બાજુની માપ છે સમાન હોય છે. દરેક ખૂણાનું માપ કેટલું હોય છે? 60 અંશનું હોય છે. કેટલા અંશનું હોય છે? 60 અંશ. બરાબર, ચલો. સમદ્વિબાજુ ત્રિકોણ. કોઈ પણ બે બાજુની લંબાઈ સમાન હોય છે. સમાન બાજુની સામેના ખૂણાઓ સમાન હોય છે અને ત્રીજી બાજુના આધાર કહે છે. સમદ્વિબાજુ ત્રિકોણના આધારનો એક ખૂણો 50 અંશ હોય, તો બાકીના ખૂણાનું માપ શોધો. તો એકનો 50 હોય તો બાકીના 180 માંથી 50 બાદ કરી નાખો એટલે 130 65 65 ના હોય છે. બરાબર, તો ચલો અહીંયા તમને મળી ગયું છે 50 50 એટલે 100 100 180 માંથી 100 બાદ કરો એટલે કેટલા આવ્યા? 80. ચલો આગળ જોઈએ. એક સમદ્વિબાજુ ત્રિકોણમાં જો શિરોબિંદુ ખૂણો 40 હોય, તો આધારના દરેક ખૂણાનું માપ શોધો. આ તમારે મેળવવાનું છે હોમવર્કમાં. જો એક ત્રિકોણની ત્રણેય બાજુ 7 સેન્ટીમીટરની હોય, તો દરેક ખૂણાનું માપ કેટલું હોય? તો કે 60 અંશનું હોય. કેમ? તો કે આ સમબાજુ ત્રિકોણ છે. બરાબર, ચલો. ત્રિકોણની બે બાજુની લંબાઈનો સરવાળો. આ ગુણધર્મ નક્કી કરે છે કે આપેલ લંબાઈમાંથી ત્રિકોણનું નિર્માણ શક્ય છે કે નહીં. ત્રિકોણની કોઈ પણ બે બાજુની લંબાઈનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતા કેવો હોય છે? વધારે હોય છે. ઉદાહરણ તરીકે ત્રિકોણ ABC માટે AB વત્તા BC ગ્રેટર ધેન AC, એ જ રીતના BC વત્તા CA ગ્રેટર ધેન AB અને CA વત્તા AB ગ્રેટર ધેન શું થવું જોઈએ? BC થવું જોઈએ. શું 3 સેમી 4 સેમી અને 8 સેમી બાજુવાળો ત્રિકોણ શક્ય છે? તો કે નહીં. 3 ને 4 કેટલા થાય? 7. આના કરતા વધારે નથી થતું એટલે શક્ય છે નહીં. બરાબર, ચલો. 3 સેમી 6 સેમી 7 સેમી બાજુ ધરાવતો ત્રિકોણ શક્ય છે? તો કે 3 ને 6 9 ઓકે, 6 ને 7 13 ઓકે, 7 ને 6 10 ઓકે. હા, શક્ય છે, કારણ કે ત્રીજી બાજુ કરતા બે બાજુનો સરવાળો મોટો થાય છે. એક ત્રિકોણની બે બાજુની લંબાઈ 12 સેમી અને 15 સેન્ટીમીટર છે, તો ત્રીજી બાજુની લંબાઈ કયા બે માપની વચ્ચેની હશે? તો કે 12 ને 15 નો સરવાળો કરો. બરાબર, તો કેટલો થાય છે? 27. 27 કરતા કેવી હશે? ઓછી. બરાબર,
ખ્યાલ આવે છે? ચલો આગળ જોઈએ આપણે. હાલો. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણોની સામેની બાજુ કર્ણ કહે છે, જે સૌથી બરાબર જે સૌથી લાંબી બાજુ હોય છે, બાકીની બે બાજુઓને પાયા કહે છે. કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરના ચોરસનું ક્ષેત્રફળ બાકીની બે બાજુઓ પરના ચોરસના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય છે. જો a ને b પાયો હોય અને કર્ણ c હોય તો શું લખાય? તો આવું લખાય ભાઈ. અહીંયા જો શું a નો સ્ક્વેર શું લખાય? a સ્ક્વેર વત્તા b સ્ક્વેર બરાબર શું લખાય? c સ્ક્વેર લખાય. ઓકે. કાટકોણ ત્રિકોણના પાયામાં 5 સેન્ટીમીટર 12 સેન્ટીમીટર હોય તો કર્ણની લંબાઈ શું થાય? તો કે કર્ણની લંબાઈ ગોતવાની છે, એટલે 5 નો વર્ગ વત્તા 12 નો વર્ગ. 5 નો વર્ગ કેટલો થાય? 25. 12 નો વર્ગ કેટલો થાય? 144. ટોટલ કેટલા મળ્યા? સરવાળો 169. હાલો આનું શું કાઢવાનું છે? વર્ગમૂળ. કેમ? તો કે c ના વર્ગ બરાબર હોય તો વર્ગમૂળ કાઢો એટલે કેટલા મળ્યા? 13. બરાબર. આમ કર્ણની લંબાઈ કેટલી હોય છે? 13 હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. ત્રિકોણ PQR માં ખૂણો P કાટખૂણો છે. PQ બરાબર 10 સેન્ટીમીટર છે. PR બરાબર 24 સેન્ટીમીટર. તો QR ની લંબાઈ શોધો. ખૂણો P કાટખૂણો છે, એટલે જો આવી રીતના કાટકોણ ત્રિકોણ છે આપણને બને છે. શું બને છે? કાટકોણ ત્રિકોણ. બરાબર. કેવી રીતના બને છે? તો કે અહીંયા ધ્યાન આપો. કયો ખૂણો કાટખૂણો છે? P. હા Q અને આ શું લઈ લઉં છું? R. ચલો PQ કેટલા છે? 10. PR કેટલા છે? 24. તો આ ગોતવાનું છે. આ ગોતવાનું એટલે શું થયો? કર્ણ. તો હું આવું લખી છું કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના શું થાય? વર્ગોનો સરવાળો થાય. બાકીની બે બાજુના શું થાય? વર્ગોનો સરવાળો. તેથી QR નો વર્ગ બરાબર PQ કેટલા છે? 10. 10 નો વર્ગ વત્તા PR કેટલા છે? 24 નો વર્ગ. તેથી QR નો વર્ગ બરાબર 10 નો વર્ગ 100. 24 નો વર્ગ કેટલો થાય? 576. ટોટલ સરવાળો કેટલો થયો? તો કે QR નો વર્ગ બરાબર 676. 676 છે એ કોનો વર્ગ છે? કોનો વર્ગ છે ભાઈ? તો કે 26 નો વર્ગ છે. તો અહીંયા શું આવશે? 26 આવશે. બરાબર. આમ QR ની લંબાઈ કેટલી છે? 26 છે. ચલો આગળ જોઈએ ફટાફટ. ખૂણો C કાટખૂણો છે. B બરાબર 25 ને AC બરાબર 7 હોય તો બીજા પાયા BC ની લંબાઈ શોધો. કર્ણ છે 25 નો વર્ગ કેટલો થાય? તો કે 625. 625 માંથી કોણ બાદ કરવાનું છે? 7 નો વર્ગ 49. 49 બાદ કરો એટલે 576 આવશે, એટલે આનું 24 નીકળશે. બરાબર. ચલો આગળ જોઈએ આપણે. જેની બાજુઓની લંબાઈ 3 સેમી 4 સેમી 5 સેમી હોય તેવા ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે કે નહીં તે ચકાસો. હા તો 3 નો વર્ગ કરો એટલે કેટલા થાય? તો કે 3 નો વર્ગ કરો એટલે 9 થાય. 4 નો વર્ગ કરો એટલે 16 થાય. 9 ને 16 કેટલા થયા? તો કે 25 છે. તો કે જો અહીંયા બાજુ મળી ગઈ તો કે આ કાટકોણ ત્રિકોણ છે, નહીંતર આ કાટકોણ ત્રિકોણ થાય નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ આપણે જોઈએ ફટાફટ. અહીંયા આપણું ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો. ફરીવાર પાછા આપણે આવા બીજા ચેપ્ટરમાં પાછા મળતા રહીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.